હેલો ફ્રેન્ડ્સ, સોની મારા જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે આ વિડીયોમાં કાપડ કટિંગ શીખીશું બેબી ફ્રોકનું અને પછી સિલાઈ કરીશું. તો છેક સુધી તમે આ વિડીયો જરૂરથી જોજો. તો કાપડને મેં ફોલ્ડ કર્યું છે, તે ફોલ્ડ જમણી સાઈડે રાખ્યું છે અને ખુલ્લો ભાગ ડાબી સાઈડે રાખ્યું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને જે આપણે પહેલાં પેપર કટિંગ કર્યું હતું તે ગળીવાળો ભાગ છે પેપરનો, તે જ ગળીવાળો ભાગ આપણે જે કાપડનો છે એની પર રાખીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આવી રીતના એક લાઈન ડ્રો કરી દેવી કે આપણે એટલું પહેલાં કટિંગ કરી લઈશું કાપડને. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આવી રીતના માપનું કટિંગ પણ થશે અને કાપડ પણ બસશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. જે લાઈન ડ્રો કરી હતી ત્યાંથી જ આપણે કટિંગ કરીશું. તો આપણે જે ગળીવાળો ભાગ કટિંગ કરેલો હતો તેને આવી રીતના ડબલ ફરી ફોલ્ડ કરી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એક સરખી વ્યવસ્થિત ગળી વાળી દેવાની છે. ગળીવાળા ભાગ ઉપર જ જે આપણે પેપર ફોલ્ડ કરીને કટિંગ કરેલું હતું ગળીવાળો, એ જ રીતનું કાપડ પર રાખવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલે પેપરનો પણ ગળીવાળો ભાગ અને કાપડનો પણ ગળીવાળો ભાગ, અને જે ખુલ્લી સાઈડે છે તે આવી રીતના જે શેપ પ્રમાણમાં છે એ રીતના ચોકથી કાપડની ઉપર ડ્રો કરી દેવું. પછી જે આપણે ચોકથી ડ્રો કરેલું હતું ત્યાંથી આપણે એનું કટિંગ કરી દેવું. તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાર પછી આપણે પેપર પર જે ગળાનો શેપ આપેલો હતો તે બાકી રાખેલો હતો કટિંગ કરવાનો, તે હવે આપણે કટિંગ કરી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ આગળનો ભાગ છે. તો કાપડ આપણે કટિંગ કરી દેલું હતું પહેલાં. હવે આગળનો ભાગ આવી રીતના કાપડ પર મૂકીને પેપર અને જે શેપ છે ગળાનો એ રીતનું શેપ ચોકથી સાઈન કરી દેવું. એટલે આપણને ખબર પડે કે ત્યાંથી જ આપણે કટિંગ કરવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. કારણ કે આગળ ને પાછળનું ગળું અલગ અલગ હોય છે. તો પહેલાં આગળનું ગળું કટિંગ કરવાનું, પછી પાછળનું ગળું કટિંગ કરવાનું. એટલે પહેલાં પેપર પર કટિંગ કરવાનું અને પછી એ જ માપનું કાપડ પર મૂકીને કટિંગ કરવાનું. તમે વિડીયોમાં જોઈ શકો છો. તે એકદમ પરફેક્ટ માપનું કટિંગ થશે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જે પણ નવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે. હવે આપણે કાપડની ઉપર જે ગળાનો શેપ આપેલો હતો તેને કટિંગ કરી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. કોઠો તૈયાર થઈ ગયો છે આગળ ને પાછળનો. હવે આપણે ઘેરનું કટિંગ કરીશું. તો તેના માટે જે આપણે પેપર કટિંગ કરેલું હતું તે જ કટિંગ આપણે કાપડની ઉપર મૂકીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. આ ડબલ કાપડ છે. આવી રીતના પેપર કટિંગ કરીને કાપડ પર મૂકીશું તો એકદમ વ્યવસ્થિત રીતે કટિંગ તૈયાર થશે અને કાપડ પણ બચશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. જો તમને આવી રીતના ડાયરેક્ટ ના ફાવે પેપર મૂકીને તો પિનઅપ કરી લેવું પેપર અને કાપડને, એટલે કાપડ અને પેપર ખસશે નહીં. તમે વિડીયોમાં જોઈ શકો છો. જ્યાં ચોકથી સાઈન કરી હતી, લાઈન ડ્રો કરી હતી ત્યાંથી આપણે કટિંગ કરી લઈશું. ફ્રોકનો ઉપરનો કોઠો, આગળ અને પાછળનો ભાગ અને ઘેરનું કટિંગ તૈયાર થઈ ગયું છે. ત્યાર પછી આપણે જે પાછળનો કોઠાનો ભાગ હતો તેને આવી રીતના વચ્ચેથી કટિંગ કરી લઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે ઓકાઈની પટ્ટી બનાવવાની છે. તો અહીંયા આગળ મેં 2 પટ્ટી લીધેલી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો લંબાઈ જે આપણે કોઠાની લંબાઈ હતી એ પ્રમાણે લેવાની છે અને માપ છે પહોળાઈનું 3 ઇંચ. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને સૌથી પહેલાં આપણે પટ્ટીને એક બાજુથી વાળવાની છે 1/2 ઇંચની. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આવી રીતના 1/2 ઇંચ જે આપણે કટિંગ કરેલું હતું પાછળનો ભાગ એટલે પટ્ટીની ઉપર મૂકીને સિલાઈ કરીશું. જો તમને એવી રીતના ના ફાવે ડાયરેક્ટ તો પહેલાં પટ્ટી જે આપણે ઓકાઈની પટ્ટી છે તેને એક સાઈડેથી વાળીશું, અંદરની સાઈડે. તમે વિડીયોમાં જોઈ શકો છો.
કાપડને ઊંધું રાખવાનું છે અને પછી પટ્ટી વાળવાની છે. આવી રીતના કરવાથી એકદમ ઇઝી રહેશે. એટલે સૌથી પહેલાં આવી રીતના પટ્ટીને વાળીને સિલાઈ કરી દઈશું. હવે ત્યાર પછી જે કોઠાનો પાછળનો ભાગ છે તેને આવી રીતના મૂકીશું. તેને પણ અડધો ઇંચનું દબાણ કરીને સિલાઈ કરીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આવી રીતના મૂકીને સિલાઈ કરીશું અને ત્યાર પછી પહેલાં ઉપર આપણે શરૂઆતમાં લોક કરી દઈશું કે જેથી સિલાઈ ખુલી ના જાય, અને એન્ડમાં પણ આપણે લોક કરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાર પછી આપણે બીજી બાજુ પણ પટ્ટીને આવી રીતના ફોલ્ડ કરીને અને જે આપણે સિલાઈ કરી હતી ત્યાં આવી રીતના પટ્ટીની ઉપર ફોલ્ડ કરીને ઉપર આપણે સિલાઈ કરીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. જેવી રીતના મેં વિડીયોમાં બતાવ્યું છે એવી રીતના જ કરવાનું રહેશે. અડધો ઇંચ આવી રીતના પટ્ટી વાળી દેવાની છે અને જે આપણે પહેલી જે સિલાઈ કરી હતી એની ઉપર જ જે ફોલ્ડ કરી છે પટ્ટી એની ઉપર મૂકીને સિલાઈ કરીશું. બીજો ભાગની ઉપર પણ આપણે પટ્ટી મૂકીને સિલાઈ કરી દેલી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આવી રીતના એકની પર એક મૂકીને એટલે કાપડ મૂકીને જે આપણે પાછળનો ભાગ કટિંગ કર્યો હતો આવી રીતના એને સિલાઈ કરી દેવાની છે અને જે વધારાનું છે નીચેથી એને કટિંગ કરી દેવાનું અને ઉપરની જે વધારાનું છે એને પણ કટિંગ કરી દેવાનું. હવે આપણે જે કાપડ પર કટિંગ કરેલું હતું ઘેરનું એની ઉપર આપણે ગેધરિંગ કરીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. અડધા ઇંચનું માર્જિન છોડીને ગેધરિંગ કરવાનું છે. આવી રીતના પાછળ મશીનની પાછળ એટલે જે આવી રીતના હાથ રાખવાનો છે એટલે પાછળ આગળ જવા દેવાનું નથી અને મશીનને આવી રીતના ચલાવવાનું છે એકદમ ધીરેથી. એકદમ સરસ ઝીણી ઝીણી ચપટીઓ ગેધરિંગ તૈયાર થશે. બીજી પણ ટેકનિક છે જે અંદર જે દાબ હોય છે એની અંદર સોય મૂકીને ગેધરિંગ કરી શકાય છે અને સપટી પિનની મદદથી પણ ગેધરિંગ કરી શકાય છે. અને એન્ડમાં થોડો દોરો વધારે રાખવાનો છે પછી કટિંગ કરી દેવાનું છે અને પાછળની સાઈડે આવી રીતના એક બે દોરા પાછળનો દોરો ખોલી કાઢવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હજી પાછળનો દોરો ખોલ્યો છે, કાઢ્યો છે બહાર કાપડમાંથી, તેને આવી રીતના એકદમ ધીરેથી ખેંચવાનો છે. એકદમ સરસ કાપડમાં ક્રીસ તૈયાર થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. કાપડને પાછળની સાઈડે ખેંચવાનું છે અને દોરો આગળ ખેંચવાનો છે. દોરો તૂટી ના જાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તે એકદમ સરસ ગેધરિંગ તૈયાર થશે આવી રીતનાથી. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સરસ ગેધરિંગ તૈયાર થઈ ગયું છે. પછીથી આપણે ઉપરના કોઠા અને ઘેરનું માપ આપણે આવી રીતના મૂકીને જોઈ લેવાનું છે એક વખત. પછીથી ઘેરનો છત્તો ભાગ અને જે ઉપર કોઠાનો ભાગ છે એ બે છત્તા ભાગે આવી રીતના એક સરખો મૂકીને અને એની ઉપર સિલાઈ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અડધા ઇંચનું માર્જિન રાખીને ઉપર સિલાઈ કરવી. તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે જે ગેધરિંગ કરતી વખતે અડધા ઇંચનું માર્જિન છોડ્યું હતું, જે સિલાઈ કરી હતી એની ઉપર જ સિલાઈ કરવાની રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. ઉપરનો કોઠો અને નીચેનો ઘેર એકદમ સરસ ફિનિશિંગ સાથે તૈયાર થયો છે. એવી રીતના મેં બીજો ભાગ પણ મેં તૈયાર કરી દેલો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે શોલ્ડરને જોઈન્ટ કરીશું. તો બે ભાગ છત્તા રાખવાના છે અને ઉપરની સાઈડે ઊંધું કાપડ રાખવાનું છે. એટલે નીચેની સાઈડે ઊંધું આવશે અને વચ્ચેની સાઈડે છે આપણે બે કાપડ છત્તા આવશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. બંને બાજુ શોલ્ડરને જોઈન્ટ કરવાનું છે. અંદરના ભાગે છત્તું કાપડ આવશે અને બહારની સાઈડે ઊંધું કાપડ આવશે અને ડબલ સિલાઈ કરી દેવી અને પહેલાં પણ લોક કરવું અને એન્ડમાં પણ લોક કરવું કે જેથી સિલાઈ ખુલી ના જાય. બંને શોલ્ડરની સિલાઈ કરીને તૈયાર થઈ ગયા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે ગળાપટ્ટી તૈયાર કરીશું. ગળાપટ્ટી બનાવવા માટે મેં બ્લેક કલરનું કાપડ લીધેલું છે તો આપણે એને ઓરેફમાં કટિંગ કરીશું. તમે વિડીયોમાં જોઈ શકો છો. જે ભાગ ખેંચે છે ત્યાંથી જ આપણે કટિંગ કરવાનું છે.
અને તેનું માપ મેં લીધેલું છે 1.5 ઇંચનું માપ લેવાનું છે, ઓરેફ કટિંગ કરવાનું છે. તો એકદમ સરસ આપણી પાઇપિંગ તૈયાર થશે. તો આવી રીતના ચોકની મદદથી અને મેજર ટેપની મદદથી આવી રીતના 1.5 ઇંચનું માર્કિંગ કરવાનું રહેશે. પછીથી સ્કેલની મદદથી આવી રીતના લાઇન ડ્રો કરી દેવાની અને જે લાઇન ડ્રો કરી છે ત્યાંથી કટિંગ કરી લેવાનું છે અને આવી રીતના 5-6 પટ્ટી કટિંગ કરી લેવી. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે જે ક્રોસ પટ્ટી કટિંગ કરી હતી તેને આપણે જોઈન્ટ કરીશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો જે ક્રોસનો ભાગ છે અને એક બાજુ સીધો ભાગ છે, તો તેને આવી રીતના ક્રોસમાં મૂકીને એની પર સિલાઈ કરવાની રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના કરવાથી એકદમ લાંબી પટ્ટી તૈયાર થશે અને ડબલ સિલાઈ કરી દેવી કે જેથી સિલાઈ ખુલી ના જાય. તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળી પટ્ટી તૈયાર થઈ છે. આવી રીતના બધી પટ્ટીને જોઈન્ટ કરીને સિલાઈ કરી દેવાની છે. તે એકદમ લાંબી પટ્ટી તૈયાર થશે. ત્યાર પછીથી આપણે ગળા આગળથી આપણે પાઇપિંગ કરીશું. જે પાછળનો ભાગ છે આપણે જે બટન પટ્ટી બનાવી હતી ત્યાંથી જ આવી રીતના આગળથી જો મૂકવાની છે. એટલે જે છતો ભાગ છે આપણે કોઠાનો કાપડનો ભાગ ત્યાં આગળ મૂકવાનું છે. આવી રીતના થોડું આગળ 1/2 ઇંચ રાખવાનું છે કાપડને. જે આપણે જે ક્રોસ પટ્ટી તૈયાર કરી હતી તેને 1/2 ઇંચ બહારની સાઈડે રાખવાનું છે અને 1/2 ઇંચનું માર્જિન રાખીને સિલાઈ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના કરવાથી એકદમ સરસ ફિનિશિંગવાળી પાઇપિંગ તૈયાર થશે. ગળું ખેંચવાનું નથી. જે આપણે ક્રોસ પટ્ટી એટલે ઓરેફ પટ્ટી જે બનાવી હતી તેની સાધારણ ખેંચવાની છે, તેને પણ વધારે ખેંચવાની નથી. જો વધારે ખેંચવામાં આવશે તો ગળું બરાબર બનશે નહીં. જ્યાં બટન પટ્ટી બીજી છે ત્યાં પણ આવી રીતના 1/2 ઇંચનું માર્જિન રાખવાનું છે, એટલે કાપડ વધારે રાખવાનું છે. પછી જે આપણે ગળા પર પટ્ટી મૂકી હતી, ક્રોસ પટ્ટી સિલાઈ કરી હતી ત્યાં આગળ આવી રીતના થોડા કટ કરવાના છે. એટલે આવી રીતના કરવાથી એકદમ આસાનીથી એટલે એકદમ સરસ રીતે જે ક્રોસ પટ્ટી આપણે સિલાઈ કરી હતી એ ટર્ન થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. સિલાઈ ન કટ થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જે 1/2 ઇંચનું જે કાપડ રાખેલું હતું બહારની સાઈડે તે આવી રીતના ફોલ્ડ કરવાનું છે અને જે બહારની સાઈડે જે હતું એ પણ કાપડને આવી રીતના ફોલ્ડ કરવાનું છે. એટલે બહારની સાઈડે એકદમ સરસ બ્લેક કલરની પાઇપિંગ લાગશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતના ગળાની પાઇપિંગ તૈયાર થશે. ઊંડાના ભાગે પણ આપણે પાઇપિંગ કરીશું બ્લેક કલરની. તમે વિડીયોમાં જોઈ શકો છો. કાપડને છતું રાખવાનું છે અને જે ક્રોસ પટ્ટી છે એને ઉપરની સાઈડે રાખીને સિલાઈ કરવાની છે. અને જો આપણે જોઈન્ટ કર્યું હતું તે ઉપરની સાઈડે આવશે અને જ્યારે આપણે અંદર ટર્ન કરીશું ક્રોસ પટ્ટી તે એટલે અંદરની સાઈડે જે આપણે જોઈન્ટ ભાગ કરેલો તે અંદરની સાઈડે આવી જશે. એટલે હંમેશા જે જોઈન્ટવાળો ભાગ હશે એ ઉપરની સાઈડે આવશે. એટલે છતાં કાપડની ઉપર ક્રોસ પટ્ટી લગાવવાની રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. પછી આવી રીતના કટિંગ કરી દેવાનું છે અને અહીંયા આગળ પણ નાના કટ કરી દેવાના છે. સિલાઈ કટ ના થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. પછીથી જે આપણે ક્રોસ પટ્ટી લગાવી હતી મૂંઢાના ભાગે તેને આવી રીતના ફોલ્ડ કરવાની છે અને ફરી ફોલ્ડ કરીને એની ઉપર સિલાઈ કરવાની રહેશે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એટલે બહારની સાઈડે બ્લેક કલરની પાઇપિંગ દેખાશે. બંને બાજુએ પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે અને ગળાના ભાગે પણ પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આપણે બે ભાગને આગળના અને પાછળના ભાગને આપણે જોઈન્ટ કરીશું. તો આવી રીતના એક સરખું વ્યવસ્થિત આગળ અને પાછળનું કાપડ મૂકીને અને વ્યવસ્થિત રીતે 1/2 ઇંચનું માર્જિન કરીને સિલાઈ કરીશું. પહેલાં આવી રીતના શરૂઆતમાં લોક કરી દેવાનું છે કે જેથી સિલાઈ ખુલી ના જાય. કાપડના એન્ડ સુધી સિલાઈ કરવાની છે અને અહીંયા આગળ ઊંચું નીચું પણ કાપડ નથી. જે આપણે પેપર કટિંગ માપનું કર્યું હતું અને કાપડ કટિંગ માપનું કર્યું હતું તે એકદમ સરસ વ્યવસ્થિત રીતે કટિંગ
થયેલું છે. બીજી સાઈડે પણ એવી રીતના અડધા ઇંચનું માર્જિન છોડીને સિલાઈ કરવાની છે. પછીથી નીચેથી કાપડને ફોલ્ડ કરીને સિલાઈ કરીશું. તો તેના માટે આવી રીતના એક વખત ફોલ્ડ કરવાનું છે, એટલે લગભગ અડધા ઇંચનું ફોલ્ડ કરી અને ફરી ફોલ્ડ કરીને સિલાઈ કરવાની રહેશે. એટલે લગભગ 1 ઇંચ જેટલું પટ્ટી ફોલ્ડ કરીને સિલાઈ કરવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. એકદમ સરસ ફિનિશિંગવાળું બેબી ફ્રોક તૈયાર થઈ ગયું છે. હવે પાછળની સાઈડે આપણે પ્રેસ બટન લગાવીશું. અહીંયા મેં પ્રેસ બટન લગાવી દીધેલા છે, 3 નંગ લગાવેલા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. જે ટાંકવાના આવે છે તે લગાવેલા છે. જે પ્રેસ મશીનથી આવે છે તેનાથી પણ તમે કરી શકો છો. ઓક્સાઈ પણ લગાવી શકાય છે અને ગાજ બટન પણ લગાવી શકાય છે. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. અને મારો આ વિડીયો તમે છેક સુધી જોયો તો થેન્ક યુ સો મચ.